કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાડિયા ગામમાં હાઈટેન્શન વીજ લાઇનના નિર્માણ વિરુદ્ધ આગળ વધતા વિરોધને કારણે પોલીસે વહેલી સવારે ખેડૂતોને ઊંઘતી હાલતમાં અટકાયત કરી લીધી છે। આ ઘટનાએ સ્થાનિક ખેડૂત સમુદાયમાં ભારે રોષ ફેલાવ્યો છે અને તેને અન્યાય તરીકે ગણાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારીએ આજે ભચાઉ, લાકડિયા અને સામખિયાળી પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈ અટકાયત ખેડૂતો સાથે વાતચીત કરી અને તેમના અધિકારીઓના રક્ષણ માટે જોરદાર વાત મૂકી। વાડિયા ગામના ખેડૂતો લાંબા સમયથી એસટી લાઇનના માર્ગને કારણે તેમની જમીનો અને પાકને થતા નુકસાન વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે। તેઓ માને છે કે આ લાઇનનું નિર્માણ વિના પર્યાપ્ત વળતર અને પર્યાવરણીય અસરના મૂલ્યાંકન વિના થઈ રહ્યું છે કે જેનાથી તેમની આજીવિકા જોખમમાં છે। ગત કેટલાય મહિનાથી ચાલતા આ વિરોધને કારણે વિસ્તારમાં તણાવ વધ્યો છે। વહેલી સવારે પોલીસની ટુકડીએ ગામમાં પહોંચીને 15 જેટલા ખેડૂતોની અટકાયત કરી કે જેમાં મોટાભાગના વ્યક્તિઓ ઊંઘમાં હતા અને આ કાર્યવાહીને ખેડૂતોએ અણધારી અને અન્યાયી ગણાવી છે। ડોક્ટર અંસારીએ પોલીસ સ્ટેશનોમાં પહોંચીને અટકાયત ખેડૂતોની તબિયત અને માનસિક સ્થિતિની તપાસ કરી। આ ઘટના કચ્છમાં વિકાસ અને ખેડૂત અધિકારો વચ્ચેના વિવાદને ફરી ઉજાગર કરે છે। સ્થાનિક વહીવટી વ્યવસ્થા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવાના માટે તૈયાર નથી। ખેડૂત સંગઠનોએ આગામી દિવસોમાં મહિલા અને યુવા ખેડૂતોને લગાવી વિસ્તૃત આંદોલનની યોજના બનાવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।